મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરબમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો રવિવારે ત્રીજો દિવસ છે, જ્યાં ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 15,000 યજમાનો લાભ લેશે। યજ્ઞમાં 51 લાખ આહુતિ આપવામાં આવશે। તરબ ખાતેના મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તરબ વાડીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી। રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે। શનિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 51 લાખ આહુતિ બ્રાહ્મણો અને યજમાનો સાથે મળીને આપવાના છે અને 15,000 યજમાનો જે જોડાશે એટલે આહુતિનું પ્રમાણ એના કરતાં પણ વધી જવાનું છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે। 15,000 યજમાનો અલગ અલગ યજ્ઞ કુંડમાં જઈને આહુતિ આપશે। 1100થી વધારે બ્રાહ્મણ પણ એની અંદર આહુતિ આપી રહ્યા છે અને જે વિશેષ પ્રકારના 20 કુંડ બનાવી રહ્યા છે એના અંદર જ 25 લાખથી વધારે આહુતિ પડવાની છે, એટલે આહુતિનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરબમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો રવિવારે ત્રીજો દિવસ છે, જ્યાં ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 15,000 યજમાનો લાભ લેશે। યજ્ઞમાં 51 લાખ આહુતિ આપવામાં આવશે। તરબ ખાતેના મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તરબ વાડીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી। રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે। શનિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 51 લાખ આહુતિ બ્રાહ્મણો અને યજમાનો સાથે મળીને આપવાના છે અને 15,000 યજમાનો જે જોડાશે એટલે આહુતિનું પ્રમાણ એના કરતાં પણ વધી જવાનું છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે। 15,000 યજમાનો અલગ અલગ યજ્ઞ કુંડમાં જઈને આહુતિ આપશે। 1100થી વધારે બ્રાહ્મણ પણ એની અંદર આહુતિ આપી રહ્યા છે અને જે વિશેષ પ્રકારના 20 કુંડ બનાવી રહ્યા છે એના અંદર જ 25 લાખથી વધારે આહુતિ પડવાની છે, એટલે આહુતિનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરબમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવનો રવિવારે ત્રીજો દિવસ છે, જ્યાં ત્રીજા દિવસે અતિરુદ્ર યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 15,000 યજમાનો લાભ લેશે। યજ્ઞમાં 51 લાખ આહુતિ આપવામાં આવશે। તરબ ખાતેના મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ સહિતના આયોજન કરવામાં આવ્યા છે। તો બીજી તરફ તરબ વાડીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી। રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે। શનિવારે એટલે કે મહોત્સવના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। 51 લાખ આહુતિ બ્રાહ્મણો અને યજમાનો સાથે મળીને આપવાના છે અને 15,000 યજમાનો જે જોડાશે એટલે આહુતિનું પ્રમાણ એના કરતાં પણ વધી જવાનું છે અને આ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે। 15,000 યજમાનો અલગ અલગ યજ્ઞ કુંડમાં જઈને આહુતિ આપશે। 1100થી વધારે બ્રાહ્મણ પણ એની અંદર આહુતિ આપી રહ્યા છે અને જે વિશેષ પ્રકારના 20 કુંડ બનાવી રહ્યા છે એના અંદર જ 25 લાખથી વધારે આહુતિ પડવાની છે, એટલે આહુતિનું પ્રમાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી જશે।